સીધી ને સિમ્પલ વાત છે, આવી જાહેરમાં આવીને માફી માંગેલો, વિષય પૂરો. એક બેનનું અપમાન થયું છે ને. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સંજય વસાવાએ મોટો ખુલાસો કર્યો છે। શું ખુલાસો કર્યો છે કે ભાઈ હું કેસ પાછો ખેંચવા માટે તૈયાર છે। શું હવે સંજયભાઈ વસાવા કેસ પાછો ખેંચશે કે નહીં, એના પર આપણે ખાસ કરીને જાણવા જઈ રહ્યા છે। તે પહેલાં આપણી ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો। આપણે વાત કરવા જઈ રહ્યા છે કે સંજય વસાવા જે તાલુકા પ્રમુખ સાહેબ છે અને એમને જે કેસ કર્યો હતો એ કેસ ફરી પાછો ખેંચવાનો, એટલે કે કેસ જે મીટાડવાની વાત કરવા જઈ રહ્યા છે। શું હવે આ જે મીટાડી નાખશે કે પછી આવું લાંબુ ચાલશે, એ ખાસ કરીને આપણે ધ્યાન આપવાનું છે। વાત કરવામાં આવે તો મિત્રો, કેટલાક દિવસોથી અત્યારે જે વિવાદ છે આદિવાસી સમાજ જે સામે આવી ગયો છે અને જે સોશિયલ મીડિયાનો ફાયદો પણ અમુક લોકો ઉઠાવી રહ્યા છે, અલગ અલગ પ્રકારની ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે। હવે એ તો આપણે ખાસ કરીને જાણતા નથી। હવે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે સાહેબ, ગમે તે ફેક આઈડિયો બનાવીને ગમે તે કોમેન્ટ કરી શકે છે, પરંતુ જે એમની ગાઈડલાઇન કોમેન્ટ જે છે એ ગમે તે કરી શકે, પણ આપણે કોમેન્ટ પર ધ્યાન ના આપવું જોઈએ કે ભાઈ કોમેન્ટ તો કોઈ બી કરી શકે ફેક આઈડિયો કરીને। તો ખાસ કરીને અત્યારે જે મોટો વિવાદ થયો છે સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સંજય વસાવા સાહેબ જે એવું કહી રહ્યા છે કે મારા આગળ અને જે મહિલા છે જેમને ગાળાગાળી કરી છે એમની આગળ આવીને છેતરભાઈ વસાવા સાહેબ માફી માંગશે તો અમે માફ કરવા તૈયાર છે। અમારા આદિવાસી સમાજ પર આવીને બધાને માફી માંગશે તો અમે માફ કરવા તૈયાર છે અને કેસ અમે પરત ફરવા ખેંચવા માટે તૈયાર છે। શું આવું થશે કે નહીં થઈ એ આવનારા દિવસમાં આપણને ખબર પડશે, પરંતુ અત્યારે જે મોટો વિવાદ ચાલી રહ્યો છે આદિવાસી સમાજ એ બી આદિવાસી છે, આ બી આદિવાસી છે, તો ખાસ કરીને કોને ફાયદો મળી રહ્યો છે, અસર કયા સમાજને થઈ રહી છે, તમે ખાલી વિચાર કરો મિત્રો। અને કોઈ પાર્ટીને વધારે ફાયદો થઈ રહ્યો છે એના પર તમે જોતા હશો કે ભાઈ જેમ જેમ લોકચાહના છે વધતી જાય છે। સંજયભાઈ વસાવાની પર લોકચાહના ખૂબ છે અને ચેતરભાઈ વસાવાની પર લોકચાહના ખૂબ છે, તો અત્યારે માનવામાં આવે તો હવે માફી કોણ માંગશે એ ખાસ કરીને આપણે જવાનું રહ્યું છે। આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે તરત મળીશું કે કોણ માફી માંગે છે એ વિડીયો લઈને। જય હિન્દ, વંદે માતરમ।